વર્ષ 2026ના જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના આગામી 6 માસ તમારા માટે કેવા રહેશે એ વિગતવાર આપને જણાવીશું। ધનુ રાશિના જાતકો માટે આગામી 6 મહિના મહત્વપૂર્ણ રહેવાના છે। જુલાઈ મિશ્ર પરિણામો લાવશે, જોકે વર્ષના અંત સુધીમાં તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા તેમજ નાણાકીય લાભનો અનુભવ થઈ શકે છે। ધનુ રાશિમાં ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો ગુરુ 2 જૂનથી તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે। 8મા સ્થાનમાં એ ગોચર કરશે અને ઓક્ટોબરમાં 9મા ભાવમાં જશે। શનિ એ 4થા સ્થાનમાં છે, રાહુ 3જા સ્થાનમાં અને કેતુ 5મા સ્થાનમાં। શનિની ઢૈયા પણ તમારી ઉપર ચાલુ છે। મંગળ અને સૂર્ય આ રાશિમાં મજબૂત પ્રભાવક રહેશે। આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિના આધારે છે। તો ચાલો જાણીએ કે ધનુ રાશિના જાતકો માટે આગામી 6 મહિના નાણાકીય, કારકિર્દી, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય અને વૈવાહિક જીવનના ક્ષેત્રોમાં કેવા રહેશે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિની સ્થિતિ સામાન્ય રીતે ખૂબ અનુકૂળ માનવામાં આવતી નથી। 8મા સ્થાનમાં સ્થિત ગ્રહો અવરોધો, મુશ્કેલીઓ, સ્વાસ્થ્યમાં પડકારો અને જીવનના વિવિધ અવરોધો દર્શાવે છે। 4થા ભાવમાં શનિ એ માનસિક શાંતિનો અભાવ, કૌટુંબિક સુમેળમાં સમસ્યાઓ અને કામ અને વ્યવસાયમાં તણાવ અથવા મુશ્કેલીનું કારણ બની શકે છે। જોકે શનિ અને ગુરુનું ત્રિકોણ સ્થાન ગુરુ અને શનિની નકારાત્મક અસરોને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે। પરિણામે વ્યક્તિને કામ અને વ્યવસાય સહિત અન્ય ક્ષેત્રોમાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। હવે જાણીએ કારકિર્દીનું રાશિફળ। ગુરુ ગ્રહનો તમારી ઉચ્ચ રાશિમાં પ્રવેશ તમારા કારકિર્દી પર સકારાત્મક અસર કરી શકે છે। આનાથી તમને નવી નોકરીથી લઈ અને પ્રમોશન, નાણાકીય લાભ અને પગાર વધારા સુધીની તકો મળી શકે છે। જોકે જૂન અને જુલાઈમાં કામ સંબંધિત તણાવ થોડો તણાવપૂર્ણ હોઈ શકે છે। કેટલાક કાર્યોમાં અવરોધ આવી શકે છે, જેના કારણે તમે ચિંતિત દેખાઈ શકો છો। તમને મિત્રો અને શુભેચ્છકોનો સહયોગ મળશે, જે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓને ઉકેલવામાં મદદ કરી શકે છે। વરિષ્ઠ લોકોની સલાહથી તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો। નવેમ્બરમાં ગુરુનો 9મા ભાવમાં પ્રવેશ તમારી કારકિર્દી પર નોંધપાત્ર અસર કરી શકે છે। નસીબ તમારા પક્ષમાં હોવાથી તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો। વાત કરીએ જુલાઈથી ડિસેમ્બર સુધીની આવક અને નાણાકીય સ્થિતિની, તો 2 જૂનના રોજ ગુરુ જ્યારે પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે તે લગ્નમાં દ્રષ્ટિ કરશે। પરિણામે આ રાશિ હેઠળ જન્મેલા લોકોને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે। તેમની આવકમાં ઝડપથી સુધારો થઈ શકે છે। મિલકત અને વાહનોથી નફો થવાની ઘણી શક્યતાઓ છે। અટકેલા ભંડોળ પાછા મળી શકે છે। વિદેશ સંબંધિત વ્યવસાય નાણાકીય લાભ લાવી શકે છે। શનિના પ્રભાવ છતાં તમે મિલકત, જમીન અને વાહનનો આનંદ માણી શકશો। જો તમે ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે જમીન, મિલકત અથવા રિયલ એસ્ટેટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કાળજીપૂર્વક અને તમારા વડીલોની સલાહ લીધા પછી જ રોકાણ કરજો। ધીરજ અને વિચારપૂર્વક નિર્ણય લેવાથી સંબંધિત નુકસાન ટાળવામાં અને માનસિક શાંતિ જાળવવામાં મદદ તમને મળી શકે છે। વાત કરીએ હવે વ્યાવસાયિક જાતકોની। ગુરુ એ કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી તમને નોંધપાત્ર વ્યાવસાયિક લાભ મળી શકે છે। વિદેશમાં વ્યવસાય કરનારાઓને પણ લાભ થઈ શકે છે। 2 જૂન પછી ગુરુ 8મા ભાવમાં પ્રવેશ કર્યો છે, જે આ રાશિ હેઠળ જન્મેલા લોકોને નોંધપાત્ર નુકસાનથી બચાવશે। છુપાયેલા વ્યવસાયોમાં ઘણી તકો ઊભી થઈ શકે છે। વધુમાં વિદેશમાં વ્યવસાય કરવાનો પ્રયાસ કરનારાઓને નોંધપાત્ર લાભ મળી શકે છે। રાહુના કારણે ડિજિટલ વેપાર, સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા વ્યવસાયો નોંધપાત્ર નફો મેળવી શકે છે। ઓક્ટોબર પછી ગુરુનું સિંહ રાશિમાં ગોચર તમારા વ્યવસાયમાં સરળ ફેરફારો લાવશે। તમારી વ્યૂહરચના અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે વ્યવસાયમાં ઘણા સારા નિર્ણયો લઈ શકો છો। તમે નવા સાહસો પણ શરૂ કરી શકો છો। તમારા નસીબ મજબૂત થવાથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે। વાત કરીએ હવે વિદ્યાર્થીઓની। મંગળ ગ્રહ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અસર કરશે। 18 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર સુધી મંગળ 8મા ભાવમાં તેની નબળાઈ સ્થિતિમાં રહેશે। પરિણામે શિક્ષણમાં નકારાત્મક અસરો જોવા મળી શકે છે। 8મા ભાવમાં ગુરુ હોવાથી તમારી મહેનતનું પૂર્ણ પરિણામ મળી શકે છે। કોઈ પણ બેદરકારી વિના સખત મહેનત કરનારા વિદ્યાર્થીઓને સારા પરિણામો જોવા મળી શકે છે। બુધ શિક્ષણ પર સકારાત્મક અસર કરી શકે છે। હવે વાત કરીએ લગ્ન અને સંબંધોના રાશિફળની। તો આગામી 6 મહિના ધનુ રાશિના કૌટુંબિક અને વૈવાહિક સુખ લાવી શકે છે। લાંબા સમયથી ચાલતા કૌટુંબિક સંઘર્ષોનો અંત આવી શકે છે।
સંઘર્ષ અને તણાવની તીવ્રતા ઓછી થશે, જેનાથી શાંતિપૂર્ણ વાતાવરણ બનશે. પ્રેમ જીવન સારું રહેશે. તમારા જીવન સાથી સાથેની કોઈ પણ કડવાશ અથવા અંતરનો અંત આવી શકે છે. સિંગલ લોકો નવા રોમેન્ટિક સંબંધની શરૂઆત કરી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા અને આદર વધશે. તમને નવા લોકો સાથે જોડાવાની અને તેમની સાથે ફાયદાકારક સંબંધો વિકસાવવાની તકો પણ મળશે. મિત્રો, જુલાઈથી ડિસેમ્બર સુધીના મહિનાઓ નોંધપાત્ર ફેરફારો તમારા માટે લાવી શકે છે. જૂનની શરૂઆતથી જ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અને તમારી ગોચર કુંડળીના 7મા ભાવમાં સ્થાન મેળવી લીધું છે. દરમિયાન શનિ પહેલેથી જ 3જા ભાવમાં ગોચર કરી રહ્યા છે. પરિણામે આ બે ગ્રહોની ત્રિયુતિ તમારા માટે અત્યંત શુભ હોઈ શકે છે. ગુરુ, શનિ અને અન્ય ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારા ઘણા સપના સાકાર થઈ શકે છે. તમે તમારી નોકરી અને વ્યવસાયમાં પર અપાર સફળતા મેળવી શકો છો. તમને પ્રતિષ્ઠા, માન સન્માન મળી શકે છે. સાથે જ અગ્રણી વ્યક્તિઓ સાથે જોડાણ પણ થઈ શકે છે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. તો ચાલો વિગતે જાણીએ કે આગામી 6 મહિના મકર રાશિના લોકો માટે કેવા રહી શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ઓક્ટોબર સુધી 7મા ભાવમાં અને પછી 8મા ભાવમાં પ્રવેશ કરશે. શનિ 3જા ભાવમાં, રાહુ 2જા ભાવમાં, કેતુ 8મા ભાવમાં વિરાજમાન છે. વધુમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને ચંદ્ર ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલતા રહેશે અને તમે સમયાંતરે આની અસરો પણ જોઈ શકો છો. તો વાત કરીએ મકર રાશિની કારકિર્દીના રાશિફળની. તો જુલાઈથી લઈ અને ઓક્ટોબર સુધીનો મહિનાઓ સમય મકર રાશિના જાતકો માટે ઘણો સારો રહેશે. કારકિર્દીમાં પ્રગતિ થવાની શક્યતા છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. તમારા સંપર્કોનું વર્તુળ વિસ્તરશે, વધશે, જે તમારી કારકિર્દી પર સકારાત્મક અસર કરી શકે છે. તમે જે પ્રોજેક્ટ્સને આગળ વધારવા માંગો છો તેમાં તમને સારી તકો મળશે. ગુરુના પ્રભાવથી તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. તમને નવી જવાબદારીઓ, પ્રમોશન અને સારી તકો મળી શકે છે. ઓટોમોબાઈલ, ધાતુઓ, મશીનરી, દવા અને આયાત નિકાસ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા અથવા અન્ય કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોને નવી તકો મળી શકે છે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુ તમારી રાશિના 8મા ભાવમાં પ્રવેશ કરશે. આનાથી તમારી પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. પૂર્ણ થવાના આરે રહેલા કાર્યોમાં અચાનક વિક્ષેપો આવી શકે છે. તમને એવું લાગશે કે તમારું કાર્ય આગળ વધી રહ્યું નથી. તમારે તમારા કામમાં કોઈ પણ જોખમ લેવાનું આ સમય અવધિમાં ટાળવું પડશે. હવે વાત કરીએ મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે. તો ગુરુ ગ્રહના પ્રભાવને કારણે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. તમને લાંબા સમયથી અટકેલા ધન પાછા મળી શકે છે. તમે સંપત્તિ એકઠી કરવામાં સફળ થશો. સંપત્તિના કારક ગુરુની અનુકૂળ સ્થિતિના કારણે તમને આર્થિક લાભ થઈ શકે છે. નવા સંપર્કો બનશે અને નાણાકીય લાભની તકો પણ વિકસિત થશે. શનિ અને રાહુની સ્થિતિના કારણે નાણાકીય નુકસાન થવાની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના લોભ કે લાલચમાં ફસાઈ જવાનું ટાળો, નહીં તો તમને નાણાકીય નુકસાન થઈ શકે છે. મિલકત, જમીન કે સંપત્તિ ખરીદવા અને વેચાણથી નફો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. હવે વાત કરીએ મકર રાશિના જાતકોના વ્યાવસાયિક રાશિફળની. તો જૂન અને જુલાઈ નવા વ્યવસાય, કંપની અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો કરી શકે છે. તમે તમારી સ્થિતિને સતત મજબૂત બનાવવામાં સફળ થશો. તમે જે વ્યૂહરચના વિકસાવશો તે અસરકારક સાબિત થઈ શકે છે. તમે વિદેશ યાત્રા સહિત અનેક વ્યાવસાયિક યાત્રાઓ કરી શકો છો. આનાથી નોંધપાત્ર નફો પણ થઈ શકે છે. ગુરુની 5મા ભાવમાં દૃષ્ટિકોણ 10મા ભાવમાં પડી રહ્યું છે, જેના કારણે વ્યાવસાયિક પરિણામો સકારાત્મક આવી શકે છે. બુધનું ગોચર પણ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. તમે વ્યવસાયમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી શકો છો. ભાગીદારીનો વ્યવસાય પણ સારો નફો કમાઈ શકે છે. જો કે ડિસેમ્બર સુધી તમારે સાવધાની રાખવાની જરૂર છે. ગુરુના સિંહ રાશિમાં પ્રવેશથી વ્યવસાયમાં થોડું નુકસાન થઈ શકે છે. રાહુ અને કેતુની સ્થિતિ પણ હાનિકારક હોઈ શકે છે. તેથી કોઈ પણ પ્રોજેક્ટ અથવા સોદા પર હસ્તાક્ષર કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. વાત કરીએ હવે મકર રાશિના વિદ્યાર્થીઓની. મકર રાશિના જાતકોને શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. ગુરુના કર્ક રાશિમાં ગોચર સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે. ઓક્ટોબર સુધીનો સમયગાળો પ્રભાવશાળી શૈક્ષણિક સફળતા લાવી શકે છે. 31 ઓક્ટોબર પછીના સમયગાળામાં સંશોધન વિદ્યાર્થીઓને ફાયદો થશે, જ્યારે અન્ય લોકોને વધુ મહેનત કરવી પડી શકે છે.
સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તમારા શિક્ષણ પર અસર પડી શકે છે. વાત કરીએ હવે મકર રાશિના જાતકો લગ્ન અને સંબંધોના રાશિફળની. જો તમે અપરિણિત છો તો આ સમયગાળા દરમિયાન લગ્નની પ્રબળ શક્યતાઓ છે. તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહી શકે છે. તમારા પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પર સારું રહેશે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુ તમારી રાશિથી 8મા સ્થાનમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન ધીરજ અને સંયમ જાળવવો જરૂરી રહેશે. પરિવારના વૃદ્ધ સભ્યોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે.